તો ગાઈઝ આરટીના બીજા રાઉન્ડની ડેટ આવી ગઈ છે 25, 26 અને 27 બધાએ સર્ક્યુલર જોયેલું જ છે. હવે ક્વેશ્ચન એ છે કે એ 25, 26, 27માં કરવાનું શું? તો હું તમને પ્રેક્ટિકલી આ વિડીયોમાં બતાવું કઈ રીતના સ્કૂલનું સિલેક્શન કરવાનું, કઈ રીતના ડિલેટ કરવી હોય તો કરવાનું, ક્યાં કેટલી સીટ અવેલેબલ છે એ ક્યાં જોવાનું, એ બધું તમને આ વિડીયોમાં જોવા મળશે. આ વિડીયો ખાસ જોજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો જેથી એમને પણ ખબર પડે. થેન્ક યુ. પેરેન્ટ્સ સૌ પ્રથમ તમારે આરટીની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની રહેશે. તેમાં 4 ટેબ આપેલા હશે, એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરીને તમારો એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ નાખીને સબમિટ કરવાનું રહેશે. તો આ રીતનું તમારું સ્કૂલનું પેજ ખુલી જશે. નીચે તમને 2 ઓપ્શન દેખાતા હશે, સિલેક્ટેડ અને અવેલેબલ. સિલેક્ટેડ એટલે પ્રથમ રાઉન્ડમાં જે સ્કૂલો સિલેક્ટ કરેલી હતી એ બતાવશે. અવેલેબલ એટલે અત્યારે ફર્સ્ટ રાઉન્ડ પછી જે સ્કૂલમાં સીટ બાકી છે એ બતાવશે. એ સિલેક્ટ કરીને તમારે જે તે સ્કૂલ સિલેક્ટ કરી તમારી એરિયાની નેક્સ્ટ ટેબ પર બટન દબાવવાનું રહેશે. નેક્સ્ટ ટેબ તમે ક્લિક કરશો એટલે તમારી આખી ડિટેલ આવી જશે અને કઈ સ્કૂલ સિલેક્ટ કરેલી છે બધું બતાવી દેશે. ત્યારબાદ તમારે એપ્લિકેશન કન્ફર્મ કરવાનું રહેશે. એપ્લિકેશનની પ્રિન્ટ કાઢીને તમે તૈયાર રાખજો. આ તમારું ફોર્મ તૈયાર.